તો બધી ગોપીઓ પણ આવી ગઈ. તો મહારાજ શરૂ કરીએ. રાધે રાધે, થોડી ધીરજ તો ધરો. આજે આ મહારાજના કોઈ ખાસ પધારવાનું છે, તો આ વ્રજ ભ્રમણથી જ નહીં, સમસ્ત બ્રહ્માંડ કૃતાર્થ થશે. માટે પ્રતીક્ષા કરો. પણ કોણ પધારવાનું છે એ તો કહો. ઓહો રાધે, થોડી ધીરજ તો ધરો. હવે તો આ જંપો ત્યારે જ દૂર થશે જ્યારે મહારાજ શરૂ થશે. પ્રણામ સ્વામી. હે દેવાધિદેવ, આપની આજ્ઞા લેવા આવી છું. આજ વ્રજમાં શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ સાથે મહારાસ રચાવશે. તો એ અદ્ભુત રાસ લીલા જોવાની ઈચ્છા છે સ્વામી. આજ્ઞા આપો તો જાઉં. ખરેખર દેવી, આજ શ્રી કૃષ્ણ મહારાસ રચાવાના છે, તો હું પણ સાથે આવીશ. અદ્ભુત દ્રશ્ય નિહાળી હું પણ કૃતાર્થ થઈશ. પણ સ્વામી, ત્યાં તો માત્ર રાધાજી અને વ્રજનારી જ હશે. આપ કઈ રીતે આવશે? વ્રજનારી આપની હાંસી ઉડાવશે. એ જોઈ મને પણ લજા. ના દેવી, આપને લજ્જિત નહીં થવું પડે એ માટે મેં વિચારી લીધું છે. શું વિચારી લીધું છે સ્વામી? દેવી, હું પણ વ્રજનારી બનીને આવીશ. પછી મને કોઈ જ નહીં ઓળખી શકે અને આપને લજ્જિત પણ નહીં થવું પડે. શ્રી કૃષ્ણ રાધા સાથે રસ રચાવશે અને હું આપની સાથે. પછી મને કોઈ જ નહીં ઓળખી શકે. આવો દેવી, મને સ્ત્રી વેશ ધારણ કરવામાં સહાયતા કરો. હવે આપને ખરેખર કોઈ જ નહીં ઓળખી શકે. અદ્ભુત દિવ્ય રૂપ ઘડ્યું છે સ્વામી. યાદ છે, એક વખત આપના માટે શ્રી કૃષ્ણએ મોહિની રૂપ ધર્યું હતું. આજ આપ વ્રજનારી બન્યા છો. અદ્ભુત સ્વામી.
અદ્ભુત ગોપી રૂપ ધારણ કર્યું છે. બોલો ગોપેશ્વર મહાદેવની જય હો, જય હો, જય હો.